વડોદરા શહેરમાંથી તડીપાર ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી વારસિયા પોલીસ ટીમ। વડોદરા શહેર में પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ શ્રી તથા में અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા में નાયબ પોલીસ કમિશનર ઝોન 4 શાસ્ત્રી પન્ના મોમાયા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર જી ડિવિઝન શાસ્ત્રી એમપી ભુજાણી સાહેબ વડોદરા શહેર નાઓ તરફથી સૂચના મળેલ કે વડોદરા શહેરમાં તડીપાર કરેલ ઈસમો પૈકી ઘણા ઈસમો વડોદરા આવી રહેતા હોય જેથી તડીપાર હુકમનું પાલન કરાવવા સારું સૂચના આપેલ હોય જેથી વારસિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસએમ વસાવા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ નાથાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વનરાજભાઈ આંબાભાઈ નાઓને સંયુક્ત બાતમી મળેલ કે સરકારી બીમાના દવાખાનાની પાછળ ઝુંપડપટ્ટીમાં વારસિયા વડોદરા શહેર ખાતે રહેતો રાજવીરસિંહ માયાસિંહ દુધાણી સિકલીગર નાનો તડીપાર હોવા છતાં વડોદરા ખાતે આવેલ છે। હાલમાં વારસિયા સંત કબર કોલોની હરિશેવા સ્કૂલ પાસે હાજર છે। જે બાબતની બાતમી આધારે તપાસ કરતા તડીપાર કરેલી સમ રાજવીરસિંહ માયાસિંહ દુધાણી સિકલીગર મળી આવતા તેની પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। आरोपी राजवीरसिंह मायासिंह दुधाणी सिकलीगर उम्र वर्ष 24 रहे सरकारी बीमाना दवाखानानी पाछळ गुरुद्वारा पासे झुंपड़पट्टी में वारसिया वडोदरा शहर कामगीरी करनार पोलीस अधिकारी कर्मचारी पोलीस इंस्पेक्टर श्री एसएम वसावा तथा हेड कॉन्स्टेबल महेशभाई गिरधरभाई तथा हेड कॉन्स्टेबल विजयसिंह शंकरसिंह तथा हेड कॉन्स्टेबल अतुलभाई जयसिंहभाई तथा हेड कॉन्स्टेबल जगदीशभाई रणछोड़भाई तथा हेड कॉन्स्टेबल धर्मेन्द्रसिंह रामसिंह तथा पोलीस कॉन्स्टेबल भरतभाई नाथाभाई तथा अलोरा वनराज अंबाभाई तथा अलोरा भरतभाई भूराभाई।